નમસ્કાર મિત્રો, આજે મહાત્મા ગાંધીજી વિશે નિબંધ જોઈએ। આપણા દેશને અંગ્રેજોના દમનકારી શાસનમાંથી મુક્તિ અપાવનાર અને આપણા રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ મેળવનાર મહાત્મા ગાંધીજી, તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું। મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો। તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું। પ્રારંભિક અને હાઈસ્કૂલનું શિક્ષણ તેમણે રાજકોટમાં મેળવ્યું હતું। તેમના લગ્ન 13 વર્ષની બાળ વયે કસ્તુરબા સાથે થયા હતા। ઉચ્ચ અભ્યાસ માટે તેઓ વિદેશ ગયા અને ઇંગ્લેન્ડમાં વકીલાતની ડિગ્રી મેળવી। શરૂઆતના વ્યાવસાયિક જીવનમાં વકીલ તરીકે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા, જ્યાં તેમને રંગભેદનો ખૂબ કડવો અનુભવ થયો હતો। ત્યાંથી ભારત પાછા ફરતા તેમણે ભારતમાં પણ એ જ વખતે અંગ્રેજોના દમનકારી શાસન અને ખેડૂત પરના જુલમો જોયા। બાળપણથી જ સત્યવસની અને પરોપકારની વૃત્તિવાળા ગાંધીજીથી આ બધું સહન ના થયું। તેમણે આ બધામાંથી લોકોને મુક્તિ અપાવવાનું મનોમન નક્કી કરી લીધું હતું। સત્ય અને અહિંસાને પોતાના હથિયારો બનાવી અને ગાંધીજીએ અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્તિ અપાવવા માટે અનેક આંદોલનો કર્યા। દેશના લોકોને આ લડતમાં જોડાવા હાકલ કરી। દેશના લોકોએ પણ તેમનું આ આહ્વાન સ્વીકારી તેમની સાથે જોડાયા। અંગ્રેજો સામેના આ આંદોલનમાં ગાંધીજી અનેક વખત જેલમાં પણ ગયા। પોતાની વાણી અને આચરણ, સાદું જીવન અને સરળ સ્વભાવથી હિંદવાસીઓના દિલમાં સ્થાન મેળવનાર ગાંધીજી મહાત્મા ગાંધી તરીકે ઓળખાયા। તેમના અને બીજા ઘણા ક્રાંતિકારીઓના અથાગ પ્રયત્નથી 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોના જુલમમાંથી મુક્ત થયો। 30મી જાન્યુઆરીનો એ ગોજારો દિવસ 30 જાન્યુઆરી 1948ના રોજ પ્રાર્થના સભામાં જતા નથુરામ ગોડસે નામના વ્યક્તિ દ્વારા ગોળી મારી ગાંધીજીની હત્યા કરવામાં આવી અને આપણા દેશે એક અદ્ભુત હિરલો ગુમાવ્યો। અસ્તુ। જય હિન્દ, જય ભારત। ભારત માતા કી જય।